સુરત શહેરમાં હવે રૂરલ કામરેજમાં મિની દમણ ચાલુ થઈ ગયું. ધમધમતા ચાલતા ઇંગ્લિશ દારૂના અડ્ડા અને દેશી દારૂના અડ્ડાના સ્ટેન્ડના વિડીયો સામે આવ્યા. ગુજરાતમાં દારૂબંધી છે અને માત્ર કાગળ પર દેખાઈ રહ્યું છે. શા માટે પોલીસ દ્વારા કડક રીતે ચુસ્ત રીતે દારૂ બંધ કરાવવામાં આવતું નથી? સુરતના કામરેજ રૂરલમાં ચારો તરફ દેશી વિદેશી દારૂના સ્ટેન્ડ ધમધમતા ચાલતા વિડીયો સામે આવ્યા. પહેલા વિડીયોમાં સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે કે કામરેજ વિસ્તારના વાવ ગામે એસઆરપી કેમ્પની બાજુમાં ધમધમતા ચાલતા ઇંગ્લિશ દારૂનો અડ્ડો પોલીસને કેમ દેખાયો નહીં? મિની દમણની જેમ અહીં ઇંગ્લિશ દારૂ લોકો પી રહ્યા છે. કોના રહેમ નજર હેઠળ આટલો મોટો ઇંગ્લિશ દારૂનો ધમધમતો અડ્ડો કામરેજ પોલીસ, કામરેજ એલસીબી, એસઓજી, ક્રાઇમ બ્રાન્ચને કેમ દેખાયું નહીં? ઇંગ્લિશ દારૂના ધમધમતા ચાલતા દારૂના અડ્ડા પર લોકો ટોળા વળીને દારૂની મજા લઈ રહ્યા છે. કામરેજ પોલીસના પીઆઈ ચાવડા અને તેના વહીવટદાર રણછોડને સમય નથી આવા ધમધમતા દારૂના અડ્ડા બંધ કરાવવાનો. બીજા વિડીયોમાં ઓમ જીઆઈડીસી કામરેજ વિસ્તારમાં ગ્રીન પડદો બાંધીને લોકો એક પછી એક પૈસા આપીને દારૂની પોટલીઓ ખરીદી રહ્યા છે અને પુષ્કળ પ્રમાણમાં ઝેરી કેમિકલવાળી ભેળસેળવાળી દારૂ પી રહ્યા છે. જો કોઈ લઠ્ઠાકાંડ થશે તો જવાબદાર કોણ? પોલીસને આટલો મોટો જીઆઈડીસી વિસ્તારમાં ધમધમતો દેશી દારૂનો અડ્ડો કેમ દેખાતો નથી? બુટલેગર અન્નાનો પ્રખ્યાત દેશી દારૂનો અડ્ડો છતાં પોલીસ આંખ આડા કાન કરી રહી છે અને દારૂનો અડ્ડો બંધ કરાવી રહી નથી. આ વિડીયો સામે આવ્યા પછી મીડિયા દ્વારા કામરેજ પોલીસના પીઆઈ ચાવડા અને વહીવટદાર રણછોડને ફોન કરીને ખુલાસો માંગવામાં આવતા ફોન બંધ કરી દેવામાં આવે છે અને ફોન ઉપાડવાનો સમય નથી. હવે આ બે વિડીયો સામે આવ્યા પછી સુરત પોલીસ કમિશનર અને રૂરલ કામરેજના એસપી સાહેબ કયા પ્રકારની કાર્યવાહી કરશે કે કયા પ્રકારની ઇન્ક્વાયરી બેસાડશે તે તો આવનારો સમય જ બતાવશે. પરંતુ ડેલી ઇન્ડિયા ટીવી ચેનલ દ્વારા બે વિડીયો હાલમાં બતાવવામાં આવ્યા છે અને આવનાર અહેવાલમાં કામરેજ વિસ્તારના ધમધમતા ચાલતા દેશી અને વિદેશી દારૂના બીજા બે વિડીયો બતાવીને કામરેજમાં ચાલતા મિની દમણની સેવાઓ બતાડવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.